સરકારી નોકરી મેળવવા તમને કોણ રોકી શકે? આ સંસારમાં તમને સરકારી નોકરી ન મળે એવું કોણ ઈચ્છે? ઓકે, તો એમાં તમારી ખરાબ સંગત અને અયોગ્ય સલાહ, આ બે લોકો ભાગ ભજવે. જો તમને 5 મિત્રની તમારી એક ટોળકી હોય ને એમાં તમે એવું ઈચ્છતા હો કે મારે મહેનત કરીને હવે નોકરી લઈ લેવી છે, અને તમે ટોળકીમાંથી બહાર જાઓ અને એ 4 લાયક ન હોય અથવા તો મહેનત ન કરી શકતા હોય, તો એની અંદરથી ઈચ્છા એવી હોય કે અમે નહીં તો તું એ નહીં. એ તમને ગમે એમ કરીને ઝાલીને ખેંચી લે. એટલે તમારી એક ખરાબ સંગત અને બીજી અયોગ્ય સલાહ. જે વ્યક્તિએ જીવનમાં કાંઈ ઉખાડી ન લીધું હોય એ તમને સલાહ આપે ને તમે એ સલાહ ફોલો કરો, તો એની પોતાના જીવનમાં કંઈ કરી નથી લીધું, એ તમને તો કાંઈ ન થવા દે. મતલબ કે કોઈ છોકરું એવું કહે છે કે હું 10 વર્ષથી મહેનત કરું છું, આપણે પૂછીએ કેટલી પરીક્ષા પાસ થયા, તો કે હજી તો થોડું કાટું રહી જાઉં છું. હવે જે પોતે પોતાની સલાહથી પોતાને પાસ નથી કરાવી શકતો, એ તમને શું પાસ કરાવવાનો છે? હા, એની પાસેથી શીખવું હોય તો એવું શીખાય કે તે જીવનમાં 10 વર્ષમાં શું કર્યું છે, એ તમારે ન કરાય, જેથી તમને એટલો સમય ઓછો લાગે. બાકી એની સલાહ નહીં માનવાની, એ તમને શ્યોર ના પાસ કરાવે.